ઢોંગી બાબાનું સત્ય. બેટા ચરણદાસ, હવે અહીંયા આપણને ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે આગળના ગામમાં પ્રસ્થાન કરવું જોઈએ. કદાચ નવા ચમત્કાર, નવા આવિષ્કાર જે લોકોના મનને ગમી જાય. ચિંતા નહીં કરો, આ વખતે અમુક નવા પ્રકારના ચમત્કારો મેં શોધી કાઢ્યા છે. તમે તમારી પૂજા પર ધ્યાન આપો. ભગવાન દાસ એક ઢોંગી બાબા હતો, જે હંમેશા લોકોને મૂર્ખ બનાવીને વિજ્ઞાનને ખોટું સાબિત કરવામાં લાગ્યો રહેતો. ભગવાન આપણને હવે ધરમપુર ગામમાં જવું જોઈએ. ત્યાં આપણા ચમત્કારોની અસર સારી રીતે બતાવી શકશું. ચરણદાસ, જો તું કહી રહ્યો છે તો આપણે ચોક્કસ ત્યાં આપણો તંબુ નાખીશું, પણ ગામમાં નહીં, ગામની બહાર, જેથી ખરા સમયે આપણને નીકળવામાં સહેલું પણ રહેશે. ચરણદાસ અને ભગવાન દાસ બંને ધરમપુર ગામની બહાર એક ઝાડની નીચે પોતાની ઝૂંપડી લગાવે છે. એક દિવસ ચરણદાસ રાતના સમયે ગામમાં આવે છે અને એક ખેડૂતની ગાય ચોરી લે છે. ખેડૂત બીજા દિવસે સવારમાં ગામના સરપંચ રમા પાસે જાય છે અને કહે છે, રમાજી, મારી ગાય ચોરાઈ ગઈ છે. ખબર નહીં કોણે ચોરી લીધી. હવે હું દૂધ કેવી રીતે વેચીશ? મારું ઘર કેવી રીતે ચાલશે? તમે જરાય ચિંતા નહીં કરતા. ભગવાન પર ભરોસો મૂકો. તમારી ગાય મળી જશે. અમે સાંભળ્યું છે કે ગામની બહાર બહુ મોટા સંત બાબા આવ્યા છે, જેમના આશીર્વાદથી બધાનું ભલું થાય છે. કદાચ એ તમારી કોઈ મદદ કરી શકે. એ પેલા ખેડૂતને લઈને ગામની બહાર પેલા બાબા પાસે આવે છે અને કહે છે, હે બાબા, આ ગરીબ ખેડૂત છે. આની ગાય ખોવાઈ ગઈ છે. ખબર નહીં કોણ ચોરીને લઈ ગયું. શું તમારો કોઈ ચમત્કાર આની ગાયને પાછી લાવી શકે ખરો? હરિઓમ હરિઓમ. અચ્છા બાળક, મને એ કે તારી ગાયનું નામ શું છે? બાબા, એનું નામ લક્ષ્મી હતું. એટલામાં અચાનક બાબા પોતાના કમંડલમાંથી વિભૂતિ કાઢીને હવામાં ફૂંકે છે અને જોરથી બૂમ પાડે છે, લક્ષ્મી, તારા માલિક તારી રાહ જોઈ રહ્યા છે. તને તારા માલિકની સામે આવવું પડશે. અને આમ કહેતા જ ગાય ખેડૂતની સામે આવી જાય છે. આ તો ચમત્કાર થઈ ગયો. તમે ખરેખર મહાન સંત છો. બાબા, હું તમને વિનંતી કરું છું કે મારા દીકરાને વિજ્ઞાનથી ખૂબ પ્રેમ છે, એટલે એને આ બધા પર વિશ્વાસ નથી. પણ મને વિશ્વાસ થઈ ગયો છે. તમે મારી સહાયતા કરો. બોલ દીકરા, શું આપત્તિ છે તારી? હું ગામની સરપંચ છું. મારા આંગણામાં એક કૂવો છે, જેને અમે ઢાંકીને મૂક્યો છે. ગામના મોટા લોકો એમ કહે છે કે એ કૂવામાં બહુ ખરાબ આત્માનો વાસ છે. એટલા માટે એને તંત્ર મંત્રથી બાંધીને એના પર તાળું લગાડી દીધું છે. પણ આના માટે આપણે આખા ગામને એ આંગણમાં લઈ જવું પડશે અને હું જે પૂજા કહીશ એ કરવી પડશે. બાબા, તમે જ્યારે કહેશો ત્યારે હું પૂજા માટે તૈયાર રહીશ. બસ તમે આદેશ આપો. તો ઠીક છે, જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે હું સ્વયં તને આવીને કહીશ કે પૂજા ક્યારે કરવાની છે. મારા આદેશની રાહ જોજે. રમા ભગવાન દાસના ચરણોનું દર્શન લઈને જતી રહે છે. હે ભગવાન, હવે આજની શરૂઆત તો બહુ સારી થઈ ગઈ છે. દાન મળી ગયું છે પ્રભુ, દાન. આ તો તારો ચમત્કાર છે. રાત્રે ગાય ચોરીને જે લાવ્યો હતો અને મારા અવાજ પર તે ગાયને છોડી દીધી. વાહ, શું ચમત્કાર છે! હરિઓમ હરિઓમ. ભગવાન દાસ અને ચરણદાસ બંને મળીને જોર જોરથી હસવા લાગે છે અને એમની વાતો રમાનો દીકરો વિજય સાંભળી લે છે. બાબા, મને તમારો શિષ્ય બનાવી લો. હું તમારો ભક્ત થઈ ગયો છું. ઉઠ બાળક, શું નામ છે તારું? મારું નામ વિજય છે. હું તમારી સેવા કરવા માંગુ છું. વિજય, તું મારો સેવક ચોક્કસ બની શકે છે, પણ તારે મારા દરેક આદેશનું પાલન કરવું પડશે. જેવું હું કહીશ તું કરીશ કે? બાબા, મને મંજૂર છે. તમારી સેવા કરવા માટે હું કંઈ પણ કરી શકું છું. આમ કહીને વિજય ત્યાંથી નીકળી જાય છે. બીજા દિવસે વહેલી સવારે ચરણદાસ ભગવાનદાસને કહે છે, ભગવાન, આમ ક્યાર સુધી નાના મોટા હાથ મારતા રહેશું? આપણે આ ગામમાં મોટો હાથ મારીને આગળના ગામમાં જવું જોઈએ. પ્રભુ, શું વિચારો છો ભગવાન? બોલો ને. બાળક, તારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. જલ્દી જ હું રમાને એના ઘરના કૂવા પાસે
પૂજા કરવા માટેનું કહેવાનો છું. ભગવાનદાસ અને ચરણદાસ સ્નાન કરવા માટે નદી પર નીકળી જાય છે. પછી એમની ઝૂંપડી પર વિજય અને સુનીલ આવે છે. વિજય ઝાડ પર લટકેલા એક માઇક્રોફોનને કાઢી લે છે અને બાબા અને ચરણદાસની બધી વાતો એક રેકોર્ડર પર લગાવીને સાંભળે છે. જે યજ્ઞ આપણે કરવાના છીએ એમાં ઝેરીલો ભસ્મ હશે. એ હવામાં પસરતા જ બધા ગામવાળા એના વાસમાં ખોવાઈ જશે અને ધીરે 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 બધા બેભાન થઈ જશે. બધાના બેભાન થતા જ આપણે બધા ઘરોમાં જઈને ચોરીનો માલ લૂંટી લઈશું અને અહીંયાથી ભાગી જઈશું. કેવો છે મારો ઉપાય? એટલે આ પૂજાના દિવસે ગામમાં એક બહુ મોટું કાંડ થવાનું છે. પછી એ બાબાના આવવાની રાહ જુએ છે. વિજય, બોલ બેટા, શું થયું? કેમ આવવાનું થયું તારું? બાબા, મને કોઈ કાર્ય આપો. હું તમારી સેવા કરવા માટે તડપી રહ્યો છું. હરિઓમ હરિઓમ. ઠીક છે બેટા, ઠીક છે. બજારમાં જઈને આ બધી સામગ્રી લઈને આવ. જા. વિજય બજારે જાય છે અને સામગ્રીની લિસ્ટને વાંચે છે. એને સમજાઈ જાય છે કે એમાં ઝેરીલો પાવડર લખેલો છે. એ ચહેરાનો પાવડર લે છે અને ઝેરીલા પાવડરની બાટલીમાં ભરે છે અને બધી સામગ્રી બાબાને લાવીને આપી દે છે. બેટા વિજય, હવે તારે ગામની સરપંચ રમાને જઈને કહેવાનું છે કે કાલે એમના ઘરમાં મોટો યજ્ઞ થવાનો છે. પૂરા 2 કલાક આ મંત્રો વાંચવાના છે અને આ તારે વાંચવાના છે બેટા, કારણ કે તું મારો શિષ્ય છે. તું જ આ પૂજા સફળ કરીશ અને આ યજ્ઞમાં આ ધૂપ અને બાકી બધી સામગ્રી નાખી દેજે અને તારે આ બધું એક સાથે નાખવાનું છે. શું તું તૈયાર છે? બાબા, હું બિલકુલ તૈયાર છું. વિજય બધી સામગ્રી લઈને પોતાના ઘરે આવે છે અને મમ્મીને કહે છે, મમ્મી, જુઓ ને, બાબાએ આ બધી સામગ્રીઓ આપી છે અને કાલે જ યજ્ઞ કરવાનું કીધું છે અને આ યજ્ઞ હું જાતે જ કરીશ. હું એમનો શિષ્ય જો બની ગયો છું. અરે વાહ બેટા વિજય, મારા મનની ઈચ્છા પૂરી થઈ. તું બાબાને માનવા લાગ્યો, જાતે એમનો શિષ્ય બની ગયો. મને બહુ આનંદ થયો. હું હમણાં જઈને ગામવાળાઓને આમંત્રણ આપી આવું. બીજા દિવસે પૂજાનો સમય શરૂ થાય છે. બધા ગામવાળા આંગણામાં ભેગા થઈ જાય છે. વિજય યજ્ઞ શરૂ કરે છે અને ચરણદાસ છુપાઈને જુએ છે. ચરણદાસ પછી જલ્દીથી ગામની બહાર જાય છે અને ભગવાનદાસને કહે છે, યજ્ઞ શરૂ થઈ ગયો છે પ્રભુ. જલ્દી ચાલો, આપણે બહુ બધા ગામોમાં ચોરી કરવાની છે. અરે મૂરખ, તું આમ કેમ આવી ગયો? પહેલા જોવું જોઈતું તું ને કે ગામના બધા લોકો બેભાન થઈ ગયા કે નહીં. અરે ભગવાન, પહેલી વાર તમે કોઈ યુક્તિ કીધી છે. જો તમે આમાં બેભાન થવાની દવા નાખી છે તો બેભાન જ થશે ને. ભગવાનદાસ અને ચરણદાસ ગામની અંદર આવે છે અને 1-2 ઘરોમાં ચોરી કરે છે અને પછી એક ખેડૂતની ઘરે ઘૂસવાના જ હોય છે એટલામાં અચાનક ગામમાં અજવાળું થઈ જાય છે અને બધા ગામવાળા વિજય અને રમાની સાથે બાબાની સામે આવી જાય છે. વિજય, તું અહીંયા શું કરી રહ્યો છે બેટા? મેં તો તને યજ્ઞ કરવા માટે કીધું તું અને રમાજી, તમારે એ યજ્ઞમાં સામેલ થવાનું હતું. આમ તો બધા ગામવાળાએ ત્યાં સામેલ થવાનું હતું. બાબા, તમારે પણ તો ગામની બહાર હોવું જોઈતું હતું ને. તમે અહીંયા ગામમાં શું કરી રહ્યા છો? એ તો મારા યજ્ઞનો એક ભાગ છે. ત્યારે જ વિજય અને સુનીલ બાબા અને ચરણદાસની માઇક્રોફોનની રેકોર્ડિંગ ટેપ રેકોર્ડર પર ચલાવે છે અને બધા ગામવાળાઓ સામે બાબાની સચ્ચાઈ લઈ આવે છે. તમે ઝેરીલી પાવડર નાખી જેથી બધા ગામવાળા બેભાન થઈ જાય. પણ હું એક ભણેલો ગણેલો છોકરો છું બાબા. મેં એ દવાનું નામ વાંચી લીધું હતું. આજે તું તારા જાળમાં ફસાઈ ગયો છે, ઢોંગી બાબા. રમા અને બધા ગામવાળા ભગવાનદાસ અને ચરણદાસની ધુલાઈ કરે છે અને એને પોલીસને સોંપી દે છે. આપણી અંધશ્રદ્ધાનો બાબા ફાયદો ઉપાડવા જતા હતા. તારા ભણતરે આખા ગામને આજે લૂંટવાથી બચાવી લીધું. આજે મારા એક યજ્ઞને લીધે આખું ગામ લૂંટાઈ જાત. રમા એક લોખંડનો સળિયો ઉપાડે છે અને કૂવાનું તાળું તોડી દે છે. આ કૂવાનું પાણી ક્યારે ઓછું નથી થતું, ભલે ગમે તેટલો દુકાળ પડે. આજ આની સચ્ચાઈ છે. અહીંયા કોઈ ભૂત પ્રેત આત્મા નથી. આ કૂવો બધા માટે ખુલ્લો છે. આ રીતે વિજયને લીધે આખું ગામ લૂંટવાથી બચી જાય છે અને ઢોંગી બાબાનું સત્ય સામે આવે છે. ભક્તિ માણસના મનની ભગવાન પરની શ્રદ્ધા છે.
પણ પૈસાની લાલચમાં કરવામાં આવેલા ચમત્કાર